હાય ગાઈઝ, વેલકમ ટુ અવર બ્લોગ. જય શ્રી કૃષ્ણ. હાય, આજે જમણવારમાં છે આના ભજીયા અને મોક્ષ માટે દાલ વડા. એકચ્યુઅલી આજે મારો વિડીયો લેવા વાળો થોડોક બહાર ગયો છે કામથી, તો અમારી ડ્યુટી છે. દાળમાં મેં કોથમરી બનાવી નાખી છે, આદુ મરચા, હવે લસણ નાખશું આમાં થોડુંક. મીઠું, મેગી મસાલો મેં નાખ્યો છે, મરચાં નાખ્યા, મમ્મી લસણ ફોલે છે, પપ્પા ગુજરાતી નાટક કંઈક જોવે છે, અને આજે મોક્ષભાઈ સામે મમ્મીના ઘરે રમવા ગયો છે. આ પાણી મૂક્યું છે, આમાં કંઈક નવી વસ્તુ બનાવવાની છે. આને ગ્રાઇન્ડ કરીએ. એ રેડી છે પેસ્ટ ભજીયા માટે. પાણી બી ગરમ થઈ ગયું છે. આ ડીશ પર થોડું તેલ લગાડવાનું છે. અમારી મમ્મીની રેસીપી છે. પતલું શું લેયર લગાડી દેવાનું. આજે પાણી ઉકાળ્યું હતું, એમાં ઉલટું રાખી દેવાનું અને ગેસ ફાસ્ટ કરી દેવાનું. કેવું બનશે હું તમને લોકોને બતાવીશ. આ મોક્ષના મમ્મી બનાવે છે. આદુ ને મરચા લાવશે. ભાઈ બીજું ખાય નહીં ને વધારે. આ જો કેટલું મસ્ત થયું છે. એક વાર તો પડી ગયું, નીચે બચી ગયું, પણ છે હજી. એમાં 5-7 મિનિટ થવા દેશું. પછી એની ઉપર બટર, ઘી, કાં તો બટર કાં તો ઘી અને કોરો મસાલો નાખવો હોય તો એ, મેગી મસાલો, ચીઝ, જે બી નાખવો હોય નાખીને તમે ખાઈ શકો છો. સ્ટીમવાળું છે, હેલ્ધી છે. અને જોઈ લઈશું એકવાર આપણે. આ થઈ ગઈ છે. મેં થોડુંક બટર લગાડશું. મમ્મીનું બી આ થવા આવ્યું છે ઓલમોસ્ટ. આજે કશા બી નથી, મોક્ષ બી નથી, ઘરમાં શાંતિ છે. બટર મેગી મસાલો નાખીશ. મને ભાવે મેગી મસાલો વધારે. મોક્ષભાઈના વડા. ઇઝીલી નીકળી જશે, તેલ લગાડ્યું છે એટલે. આ ચાખો.
મસ્ત બન્યું, મસ્ત લાગે છે. આ પપ્પા માટે લઈ આવી છું ચાખવા. સ્ટીમ કરેલા છે ખાલી. આ મમ્મી કાલ નહીં ભજીયા ઉતારે છે. મોક્ષના છે નહીં. કે અમારા? આપણા બધી દાળના તમારા. આજે ઘર કશ્યપ નથી ને તો અમારું શાંત શાંત લાગે છે. મોક્ષ હોય કશ્યપ ને મોક્ષ બે હોય તો પૂરું થઈ જાય ઘરમાં. ભજીયા રેડી છે. ત્યાં મોક્ષભાઈ ના ઉતરે છે. હાય, આવી ગયો છે કશ્યપ મોક્ષ. જમવા બેઠા છે બેઓ. બરાબર બેના છે? ગરમ છે ગરમ છે જ્યાં સુધી ઉતારી ના જાય પતા. નાની કરતા વધારે ભાવે. એ જ ઉતારે છે મમ્મી હવે. હા ખીચોરે જોઈએ છે અને મમ્મી બનાવે છે. આજે બહુ ભૂખ લાગી છે બહુ કામ કર્યું છે. આની પહેલાના ઓલામાં અમે લોકો વિડીયો લેતા હતા ત્યારે એકદમ શાંતિ લાગતી હતી. મોક્ષ બી નહોતો.